ઋષિભાઈ, માફી માંગુ છું તમારી આગળ. ગઈકાલે જે હું તમારા પર ગુસ્સે થયો એ બાબતે. એમ તો હું તમારાથી ઘણો નાનો છું, મને તમારા પર આમ ગુસ્સે ના થવું જોઈએ, પણ ખરેખર મારા મનથી અવાજ નીકળી કે હું તમારા પર બૂમો પાડીને કંઈક બોલું. તમે મારા કરતા 11 વર્ષ મોટા છો. આમ તો મારે તમને ના સમજાવવું જોઈએ, પણ તો એક કહું છું, શું ખરેખર દેવાદાર થઈને આ શહેર છોડીને જતો રહેવું એ કેટલા ક્ષણે યોગ્ય છે? હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો તમને મારો આઈડલ માનતો હતો. મોટો થઈશ તો ઋષિભાઈ જેવો બનીશ, પૈસા કમાઈશ, ખૂબ સંપત્તિ હશે મારી જોડે, અને સાથે સાથે સારું નામ હશે મારું. પણ હવે તમને જોઉં છું ને તો એવું ફીલ થાય છે કે 10 કે 11 વર્ષ પછી હું જ્યાં હોઈશ હું પણ તમારી જેમ શહેર છોડીને ભાગી જઈશ. એટલું સરળ નથી ઋષિભાઈ. નામ કમાવતા વર્ષ લાગી જાય છે અને ગુમાવતા તમને સેકન્ડ પણ નહીં લાગે. આજે પીઠ પાછળ લોકો વાત કરી રહ્યા છે એ હું સહન નથી કરી શકતો. હવે લોકો કહે છે જો આ તારો મોટો ભાઈ છે, કાકાના છોકરા નથી તમે મારા સિવાય, સગા ભાઈ કરતા વધારે માનું છું મેં તમને. એટલે આ સુધી મેં તમારી સામે ઊંચા અવાજે વાત સુધા નથી કરી, પણ હવે હું બોલી રહ્યો છું. તમે મારા આઈડલ છો.